Hello student, today we start next lecture of unit 3 starting with the example. Verify general form of first mean value theorem by taking f of x is equal to x and g of x is equal to e raised to x where every x belongs to closed interval minus 1 to 1. Ready? તમારે શું વેરીફાઈ કરવાનું? General form of first mean value theorem means કે integration a to b f of x g of x dx is equal to f of c into integration a to b g of x dx. રેડી? અથવા તો mu લીધું હોય તો mu. રેડી? એવી રીતે આપણે સાબિત કરવાનો છે કે જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ. એના માટે તમને f of x બરાબર x આપેલું છે, g of x is equal to e raised to x where every x belongs to ક્યાંથી તો ક્લોઝ ઇન્ટરવલ minus 1 to 1. જોઈએ આપણે આનું સોલ્યુશન. by general form of first mean value theorem શું હે તો કે integration a to b f of x g of x dx is equal to f of c integration a to b g of x dx. રેડી? આપણે શેનથી સાબિત કર્યું હોય તો કે અહીંયા mu લઈને આપણે સાબિત કરેલું છે, ત્યારે કીધું હતું કે f of c થી પણ સાબિત થાય. રેડી? now f is a continuous on closed interval minus 1 to 1 and g keeps the same sign such that f and g satisfy all the properties of general form of first mean value theorem. રેડી? मीन्स કે f અને g તો f કેવો તમારો તો કે કન્ટિન્યુઅસ છે ઓન ક્લોઝ ઇન્ટરવલ minus 1 to 1 અને g શું હે તો કે સેમ સાઇન ધરાવે. રેડી? સચ ધેટ f and g શું કરે તો કે બધી જ પ્રોપર્ટી ને રહી જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ મેન્યુ થિયરમ ની સેટિસ્ફાઈ કરે છે. એવું થતું હોય તો મીન્સ કે તમે a બરાબર શું લઈ શકો -1 અને b is equal to 1 મીન્સ કે આવી ગઈ છે. therefore integration -1 to 1 f of x g of x dx is equal to f of c integration -1 to 1 g of x dx. રેડી? નેક્સ્ટ હવે આપણે સાબિત કરી પેલા આની વેલ્યુ ફાઇન્ડ કરી પછી આની વેલ્યુ શું મળી આપણે જોઈએ, બંને ઇક્વલ થવું જોઈએ. રેડી? એવું આપણે સાબિત કરવાનું છે. મીન્સ કે આવું તમારે લેવાનું છે કે -1 to 1 f of x g of x dx is equal to f of c integration -1 to 1 g of x dx. મીન્સ કે અહીંયા integration -1 to 1. રેડી? જોઈએ તો કે નાવ પહેલા આપણે આને પ્રૂવ કરીએ. શું આવે એના બરાબર વેલ્યુ તો કે integration -1 to 1 f of x g of x dx is equal to integration -1 to 1 f of x બરાબર તો શું આપ્યું એ x, g of x બરાબર e raised to x into dx. નેક્સ્ટ તો કે આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે is equal to x e raised to x minus e raised to x -1 to 1. રેડી? આનું ઇન્ટિગ્રેશન બાય પાસ ની મદદથી કરો એટલે આવું ઇન્ટિગ્રેશન તમને મળતું હશે. લિમિટ કેવી છે -1 to 1. રેડી? નેક્સ્ટ પુટ કરી વેલ્યુ તો પેલા ફર્સ્ટ x ની જગ્યાએ 1 પુટ કરો શું આવશે અહીંયા તો કે e raised to સોરી પહેલા આપણે એમાંથી e raised to x કોમન કાઢી લઈએ તો કે is equal to e raised to x કોમન કાઢો બ્રેકેટમાં વચ્ચે શું x -1 લિમિટ -1 to 1. નેક્સ્ટ તો આપણે વેલ્યુ પુટ કરી પેલા 1 આપી દી તો અહીં શું આવશે e raised to 1 મીન્સ કે e અહીંયા 1 મૂકો તો 1 -1 0 મીન્સ કે અહીંયા 0 આવશે. માઇનસ અહીંયા તમે -1 મૂકો મીન્સ કે e raised to -1 અહીંયા માઇનસ મૂકો x ની જગ્યાએ -1 તો કે -1 -2 થશે. રેડી? આની વેલ્યુ શું થઈ જશે 0. -2 અને માઇનસ શું થશે પ્લસ e raised to -1 છેદમાંથી જતો e આવી જશે ઓનલી મીન્સ કે આના બરાબર શું આવી જશે integration -1 to 1 f of x g of x dx is equal to 2 by e. રેડી? મીન્સ કે આની વેલ્યુ 2 by e આવે છે. નેક્સ્ટ નાઉ integration -1 to 1 g of x dx is equal to હવે g of x is equal to શું છે e raised to x તો કે integration -1 to 1 e raised to x dx. નેક્સ્ટ e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય e raised to x થાય લિમિટ શું છે -1 to 1. નેક્સ્ટ તો કે x ની જગ્યાએ 1 પુટ કરો શું આવશે તો કે e raised to 1 મીન્સ કે e જ આવશે is equal to e. રેડી? -1 પુટ કરો તો e raised to -1 મીન્સ આનું સાદુરૂપ આપત કેવું રહેશે તો કે is equal to e minus e raised to -1 ને 1 upon e તરીકે લખી શકું. રેડી? નેક્સ્ટ e લસા લઈ લઈએ તો શું થશે તો અહીંયા e વડે મલ્ટીપ્લાય કરવું પડે તો કે is equal to e square -1 upon e મીન્સ કે integration -1 to 1 g of x dx is equal to શું આવે e square -1 upon e આવે. રેડી? નેક્સ્ટ તો કે f of x is equal to તમને કેવું હોય x. રેડી? f is a continuous on closed interval -1 to 1 છે અને આપણે glb અને lub પણ કેની હોય f of x ની જ લેવાની હોય. રેડી? ધેન તો કે કેપિટલ m મીન્સ કે lub of f of x શું મળતું હશે તો કે આમાં તમે ક્લોઝ ઇન્ટરવલ કેવો કોઈ -1 to 1 આપેલો છે અને f of x is equal to x છે. રેડી? તો એમાં 1 મૂકું તો શું આન્સર આવશે f of 1 is equal to 1 -1 મૂકું તો f of -1 is equal to -1 મીન્સ કે lub શું થશે લિસ્ટ પર મીન્સ કે lub શું થશે કેપિટલ m તો કે 1 glb સ્મોલ m શું થશે -1. રેડી? નેક્સ્ટ નાઉ by general form of first mean value theorem આપણે આવું લખી તો કે small m integration -1 to 1 e raised to x dx કેમ કે આ gx છે. રેડી? less than or equal to integration -1 to 1 x into e raised to x dx less than or equal to capital M integration -1 to 1 e raised to x dx. small m અને capital M ની વેલ્યુ પણ આપણે જાણી છે. small m બરાબર -1 અને capital M બરાબર 1 પુટ કરો તો કે -1 અને આનું integration -1 to 1 e raised to x dx ની વેલ્યુ શું છે તો કે e square -1 upon e less than or equal to આની વેલ્યુ શું આવે 2 by e less than or equal to capital M બરાબર શું છે 1
આના બરાબર શું આવે e સ્ક્વેર માઇનસ 1 અપોન e. નેક્સ્ટ તો કે e સ્ક્વેર માઇનસ 1 અપોન e ને અહીં છેદમાં જવા દો, અથવા તો શું કરો તમે તો કે e ના છેદમાં e સ્ક્વેર માઇનસ 1 વડે મલ્ટીપ્લાય કરો આખાને. તો કેવું આવશે તો વચ્ચે માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 બાય e ઇન્ટુ e બાય e સ્ક્વેર માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 1. રેડી. નેક્સ્ટ e કેન્સલ થાય તો વધે શું માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 બાય e સ્ક્વેર માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 1. રેડી. આ શું છે માઇનસ 1 અને માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 બાય e સ્ક્વેર માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 મીન્સ કે માઇનસ 1 અને 1 ની વચ્ચે છે. તો નાઉ એની પોઈન્ટ c બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 1 to 1 such that મીન્સ કે આપણે આમ લખીએ કે f of c is equal to આ થાય એમ કે 2 ના છેદમાં e સ્ક્વેર માઇનસ 1 આપણે એક નોટ પણ લખાવેલી છે. રેડી. એના ઉપર આપણે થિયરમ પણ પ્રૂવ કરેલા હતા મીન્સ કે આના બરાબર તમે f of c લખી શકો. અને જો તમે મ્યુ લીધું હોત કે મ્યુ બિલોંગ્સ ટુ શું આવે ક્લોઝ ઇન્ટરવલ સ્મોલ m ટુ કેપિટલ m. રેડી. તો પણ તમે મ્યુ બરાબર આ લખીએ કે ડાયરેક્ટ. રેડી. મીન્સ કે f of c બરાબર આ લખું ધેરફોર આવું તમારે સાબિત થઈ જાય છે. જોઈ લ્યો આપણે કેમ કે ઇન્ટિગ્રેશન જે આપણે આપ્યું કે ઇન્ટિગ્રેશન -1 to 1 f of x g of x dx ની વેલ્યુ શું આવે 2/e આવે, જ્યારે ઇન્ટિગ્રેશન -1 to 1 g of x dx ની વેલ્યુ કેવી છે તો કે e સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ e. આની સાથે તમે f of c મલ્ટીપ્લાય કરો તો તમારે 2/e આન્સર આવવો જોઈએ. તો કે e સ્ક્વેર માઇનસ 1 અપોન e છે. રેડી. એની સાથે શું મલ્ટીપ્લાય કરવાનું રહેશે તો કે અહીંયા 2/e સ્ક્વેર માઇનસ 1 મીન્સ કે સાદું રૂપ આપો. અહીં શું તમારે આપ્યું કે e સ્ક્વેર માઇનસ 1 અપોન e, અહીં 2/e સ્ક્વેર માઇનસ 1 e કેન્સલ થઈ જાય, વચ્ચે શું 2/e આવે છે. રેડી. મીન્સ કે આન્સર શું આવશે આખાનો શું આવે 2/e અને બરાબર 2/e. તો મીન્સ કે આખું શું થાય તમારું સાબિત થાય છે. मीन्स कि इंटीग्रेशन -1 to 1 f of x g of x dx is equal to f of c into integration -1 to 1 g of x dx साबित थेगी. Hence proof. Next to working rule of integral as a limit of a sum. Working rule of integral as a limit of a sum. Let f be a Riemann integrable on closed interval ab. Then integration a to b f of x dx is equal to limit h tends to 0 n tends to infinite h into summation r tends to 1 to n f of a plus rh, where h is equal to तो के b minus a upon n, where तो के taking a is equal to 0 and b is equal to 1. હવે a બરાબર 0 લ્યો અને b બરાબર 1 લ્યો તો h બરાબર શું આવી જાય તો h is equal to 1 upon n. n integration 0 to 1 f of x dx is equal to limit n tends to infinite 1 upon n summation r tends to 1 to n f of r by n, જ્યાં r by n is equal to x અને 1 upon n is equal to dx. રેડી. આવું હોય मीन्स के आना बराबर તમે આવું પણ લખી શકો કે ઇન્ટિગ્રેશન 0 to 1 f of x dx તમને આગળ લિમિટ વાળા એક્ઝામ્પલ આવશે કે ઇવેલ્યુએટ ધીસ લિમિટ ઇન્ટુ સમથિંગ કંઈક તમને આપ્યું એના બરાબર જો આઉટ ટર્મ બનતું હોય તો એના બરાબર તમે શું લખી શકશો 0 to 1 f of x dx. સિમિલરલી ઇન્ટિગ્રેશન 0 to 2 f of x dx is equal to શું તો કે લિમિટ n tends to infinite 1 upon n summation r is equal to 1 to 2n f of r by n, જે r by n is equal to x અને 1 upon n is equal to dx. રેડી. સેમ ટુ સેમ 0 થી 3 માટે પણ આવું સાબિત થાય તમારે. રેડી. મીન્સ કે આવું તમને આપ્યું તેના બરાબર આવું લખી શકો, આવું તમને આપ્યું તેના બરાબર આવું લખી શકો. રેડી. અને 1 વાળું આપ્યું તેના બરાબર આવું તમે લખી શકો. આ શું છે વર્કિંગ રૂલ ઓફ ઇન્ટિગ્રલ એઝ અ લિમિટ સમ. જોઈએ આપણે એક્ઝામ્પલ એનો. એક્ઝામ્પલ ઇવેલ્યુએટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ બ્રેકેટમાં 1 upon n plus 1 plus 1 upon n plus 2 plus n so on plus 1 upon 2n આવું તમને આપેલું છે. આને તમારી વેલ્યુ આની તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, ઇવેલ્યુએટ કરવાની મીન્સ કે આની તમારે સાદુરૂપ આપવાનું છે. જોઈએ તો સોલ્યુશન લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ બ્રેકેટની અંદર 1 upon n plus 1 plus 1 upon n plus 2 plus n so on plus 1 upon 2n આવું તમને આપેલું છે. એના બરાબર ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હું આખામાંથી 1 upon n કોમન કાઢું. આપણે જે આગળની નોટ લખી કે વર્કિંગ રૂલ ઓફ ધ ઇન્ટિગ્રલ એઝ અ લિમિટ સમ એનો ઉપયોગ કરવાનો છે. રેડી. મીન્સ કે એના બરાબર તમારે આવું કંઈક સૂત્ર લેવું હોય તો 1 upon n તો બહાર આવતું હોવું જોઈએ. રેડી. મીન્સ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હું 1 upon n આમાંથી કાઢું તો અહીં વચ્ચે શું ઓકે 1 upon 1 plus 1 upon n વચ્ચે કેમ કે અહીંયાથી n નીકળે 1 આવશે, અહીં n નથી મીન્સ કે 1 upon 1 by n આવશે. રેડી. નેક્સ્ટ પ્લસ સેમ ટુ સેમ 1 upon 1 plus 2 by n થશે પ્લસ n so on plus 1 upon 1 plus n by n. અહીંયા તમે કહેશો 2n છે n કોમન નીકળો વધ્યું શું 2 વધ્યું પણ આને આ રીતે લખો 1 plus n by n એટલે શું 1 આવવાનું 1 plus 1 2 થઈ જાય. રેડી. મીન્સ કે આ રીતે પણ આને સાદું રૂપ આપીને લખી શકો. ક્લિયર. અથવા આને તમે અહીંયા મલ્ટીપ્લાય કરો તો આ તમને મળશે. રેડી. મીન્સ કે 1 upon n મેં શું કાઢ્યું કોમન બહાર કાઢ્યું. નેક્સ્ટ લિમિટ નેક્સ્ટ હવે આના બરાબર જોવો જોઈએ. હું આવું લખી શકું કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 upon n as it is. આના બરાબર હું આમ લખી શકું કે સમેશન r is equal to 1 to n બ્રેકેટમાં 1 upon 1 plus r by n. હવે હું r બરાબર 1 મૂકું તો જોવો જોઈએ શું આવી જાય 1 upon 1 plus 1 upon 1 plus 1 upon n થઈ જશે. મીન્સ કે r બરાબર તમે 1 મૂકો શું આવે 1 upon 1 plus 1 by n આવી જશે. રેડી. 2 મૂકો શું આવે 1 upon 1 plus 2 by n થઈ જાય. 3 મૂકો શું આવે r બરાબર તો કે 1 upon 1 plus 3 by n મૂકો તો 1 upon 1 plus n by n. મીન્સ કે આ બધા સ્ટેપ તમારે આવી જાય છે. મીન્સ કે આના બરાબર સમેશન
r ટાઈમ્સ ટુ 1 to n બ્રેકેટમાં 1/1 પ્લસ r બાય n લખી શકો. નેક્સ્ટ હવે r બાય n બરાબર તો શું હોય x અને 1/n ઇઝ ઇક્વલ ટુ dx આપણે આગળ જે વર્કિંગ રૂલ લખ્યો એ પ્રમાણે રેડી. નેક્સ્ટ ટુ હવે તો કે આને બરાબર શું આવી જશે આને બરાબર તમે શું લખી શકો તો કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 f of x dx રેડી. 0 to 1 લિમિટ તમારી આવે એક આ રીતે પણ ખબર પડી ગઈ. હવે બીજી રીતે તો કે લિમિટ કેમ આવે 0 to 1 ઈ પણ તમે જોઈ બીજી રીતે પણ જોઈ શકો કે r બાય n તમને આપ્યું અહીંયા r બાય n હવે હું r ઇઝ ઇક્વલ ટુ 1 લઉં તો વધે શું 1/n આવે અને n ટેન્સ ટુ શું ઇન્ફાઇનાઇટ મીન્સ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ મીન્સ કે 1/n ની શું થઈ જશે વેલ્યુ તો કે 0 થઈ જાય. નેક્સ્ટ n ઇઝ ઇક્વલ ટુ છેલ્લો લાસ્ટ ટર્મ કયો n મીન્સ કે r બરાબર n લઉં તો n બાય n આન્સર શું આવી જાય 1 મીન્સ કે 0 to 1 લિમિટ આવી રેડી. તો કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 f of x dx અથવા આને બરાબર તમે આ લખી જ શકો છો રેડી. આપણે આગળ સૂત્ર આપેલું છે. નેક્સ્ટ ટુ f of x શું છે તો કે f of x આ આખું રહ્યું તમારું f of x છે જે r બાય n બરાબર શું છે x મીન્સ કે f of x બરાબર શું થશે 1/1 પ્લસ x થાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 f of x બરાબર શું આવ્યું 1/1 પ્લસ x ઇન્ટુ dx. નેક્સ્ટ આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે log 1 પ્લસ x લિમિટ શું છે 0 to 1 લિમિટ વેલ્યુ પુટ કરો તો અહીંયા ફર્સ્ટ 1 મૂકો શું આવે log 2 માઇનસ 0 મૂકો શું આવે log 1 આવે. log 1 ની વેલ્યુ શું છે 0 મીન્સ આન્સર શું આવી જશે log 2 રેડી. સેકન્ડ એક્ઝામ્પલ evaluate limit n tends to infinite bracket ની અંદર 1/n plus 1 plus 1/n plus 2 plus n so on 1/3n આવું તમને આપેલું છે રેડી. આને આપણે ઇવેલ્યુએટ કરવાનું છે તો કે સોલ્યુશન જે આપ્યું લખ્યું એને બરાબર તો કે લિમિટ n tends to infinite હું આમાંથી 1/n કોમન કાઢું આપણે સૂત્ર જે આપ્યું એ પ્રમાણે બનાવવાનું તો કે 1/n કોમન કાઢ્યું તો વચ્ચે શું 1/1 plus 1/n plus 1/1 plus 2/n plus n so on 1/1 plus 2n by n થશે કેમ કે અહીંયા આવું શું છે 3 મીન્સ કે n કેન્સલ થાય 3 થઈ જાય રેડી. અને બરાબર આવું તમે સ્ટેપ લખી શકો. નેક્સ્ટ તો કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n એઝ ઇટ ઇઝ આ બધા બરાબર તમે શું લખી શકો તો કે સમેશન r ઇઝ ઇક્વલ ટુ 1 to 2n r ઇઝ ઇક્વલ ટુ 1 to 2n 1/1 પ્લસ r બાય n. હવે r બરાબર 1 મૂકો તો આ સ્ટેપ બને 2 મૂકો તો આ સ્ટેપ બને છે r ઇઝ ઇક્વલ ટુ 2n મૂકો તો તમારું લાસ્ટ સ્ટેપ બની જવાનું મીન્સ કે આ બધા બરાબર તમે આવું લખી શકો છો રેડી. નેક્સ્ટ જો જોઈએ તો કે r by n is equal to શું આવશે x અને 1/n is equal to dx. નેક્સ્ટ તો શું આવશે આપણે લિમિટ કઈ આવશે 0 થી 2 અને બરાબર આપણને ખબર પડી જાય કે શું આવે લિમિટ ઇન્ટિગ્રેશન 0 to 2 f of x dx આવું આવે. બીજી રીતે જોવું હોય તો r by n માં તો કે r is equal to પેલા 1 મૂકો શું આવે 1/n n tends to infinite મીન્સ કે 0 આવી જશે. નેક્સ્ટ r is equal to 2n મૂકો તો 2n by n મીન્સ કે આન્સર શું આવે 2 આવે મીન્સ કે 2 આવશે લિમિટ રેડી is equal to ઇન્ટિગ્રેશન 0 to 2 f of x dx અને f of x શું આવશે 1/1 plus x આવશે તો કે is equal to integration 0 to 2 1/1 plus x dx આનું ઇન્ટિગ્રેશન કરો શું આવશે તો કે is equal to log 1 plus x લિમિટ શું છે 0 થી 2 વેલ્યુ પુટ કરો x is equal to 2 પુટ કરો અને x is equal to 0 પુટ કરો તો શું આવશે અહીંયા log 3 minus log 1 ની વેલ્યુ શું 0 મીન્સ કે આન્સર શું આવશે log